નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત દેશ આવતીકાલે આઝાદીનું પર્વ ઉજવશે। ખૂબ જ રંગે ચંગે જે બલિદાન જે આપણા વીર લોકોએ આપ્યા છે તેની ઉજવણી આવતીકાલે આઝાદીના સ્વરૂપે કરવામાં આવશે। ત્યારે વડોદરા શહેરમાં આઝાદીની ઉજવણીના ભાગરૂપે જે ઐતિહાસિક ઇમારતો આવેલી છે, ઐતિહાસિક ઇમારતો પર ભવ્ય રોશની, તિરંગા રંગની રોશની કરીને તેને સજાવવામાં આવ્યું છે। ઐતિહાસિક ઇમારતોની વાત કરવામાં આવે તો ન્યાય મંદિર બિલ્ડિંગ છે તેને ભવ્ય લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે અને આઝાદીના પર્વ નિમિત્તે આ જે ઐતિહાસિક બિલ્ડિંગો છે તેને અલગ અલગ જગ્યાઓ પર જે આવેલી આ બિલ્ડિંગો છે, ઇમારતો છે, તેને દર વર્ષે જે રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રીતે સુંદર કલાત્મક લાઇટિંગથી, તિરંગા ખાસ કરીને લાઇટિંગથી સજાવવામાં આવતું હોય છે। ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે જે ઐતિહાસિક એવી ન્યાય મંદિરની ઇમારત છે તેને પણ તિરંગા રંગથી સજાવવામાં આવી છે। વડોદરા શહેરમાં અલગ અલગ જે ભવ્ય ઇમારતો હોય, કોઠી કચેરી હોય, લાલકોટ હોય, સ્ટેશન વિસ્તાર હોય, આ તમામ જગ્યાઓ, ઐતિહાસિક જે બિલ્ડિંગો, જે કોર્પોરેશનનું ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ હોય, આ તમામ જગ્યાઓને ખાસ લાઇટિંગથી સજાવવામાં આવતું હોય છે અને ખાસ કરીને આઝાદીના પર્વ નિમિત્તે ત્રિરંગા રંગમાં આ ઇમારતોને સજાવવામાં આવતી હોય છે। ત્યારે ન્યાય મંદિરનું બિલ્ડિંગ જે છે તે આપ જોઈ શકો છો કે ભવ્ય ત્રિરંગા રોશનીથી સજાવવામાં આવ્યું છે અને આવી અનેક ઇમારતો છે જેને વડોદરા શહેરમાં 15મી ઓગસ્ટ નિમિત્તે આઝાદીનું પર્વ જે રીતે આપણે ઉજવી રહ્યા છે। આવતીકાલે 15મી ઓગસ્ટ છે, આઝાદીનો દિવસ છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે લાલકોટ બિલ્ડિંગ છે, આ લાલકોટ બિલ્ડિંગ પર પણ લાઇટિંગ જે છે કરવામાં આવી છે। ન્યાય મંદિરની સાથે સાથે લાલકોટ બિલ્ડિંગને પણ ભવ્ય લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે। ત્રિરંગા રંગની આ લાઇટિંગથી સજ્જ જે લાલકોટની બિલ્ડિંગ છે તે પણ સુંદર લાગી રહી છે અને આઝાદીના પર્વ નિમિત્તે જે રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રીતે સુંદર લાઇટિંગથી જે હેરિટેજ ઇમારતો છે તેને જે ડેકોરેશન કરવામાં આવતું હોય છે, ત્યારે અત્યારે આ લાઇટિંગ આપ નિહાળી રહ્યા છો સ્પાર્ક ટુડેના લાઈવ પેજ પર, જ્યાં ઐતિહાસિક આવી જે વડોદરા શહેરની અલગ અલગ ઇમારતો છે ત્યાં આ પ્રકારની લાઇટિંગો કરવામાં આવી છે અને ભવ્ય રીતે આ લાઇટિંગ અત્યારે દેખાઈ પણ રહી છે અને તેને જોવા માટે, તેને માણવા માટે વડોદરા શહેરના નાગરિકો પણ આ લાઇટિંગને ખાસ જોવા માટે વડોદરા શહેરના અલગ અલગ જગ્યાઓ પર પહોંચી રહ્યા છે। આવતીકાલે 15મી ઓગસ્ટના દિવસે જ્યારે આઝાદીનું પર્વ મનાવશું ત્યારે સૌ કોઈ અત્યારે આ જે રાત્રિ છે 14 ઓગસ્ટની રાત્રિએ, ત્યારે વડોદરા શહેરના અલગ અલગ જગ્યા પર આ ઇમારતોને જે સજાવવામાં આવી છે તેને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।